કદાચ તમને મન થાય તો ગ્રુપ લીડર કે પાદિક સંતને સૂચન થઈ શકે આત્મીયતાના દાવે. હું જાણું છું, હું સાચો છું, એ ભાવે આપણે ક્યારેય કોઈને સૂચન નથી કરવાનું. ખૂબ નોંધો તમે બધા. હું સમજુ છું ને હું સાચો છું એ ભાવથી તમારે કોઈને ક્યારેય સૂચન નથી કરવાનું. તટસ્થ થઈ જાઓ સૂચન કરતા પહેલા. કોઈ વેગમાં નહીં જાઓ. વેગ એ નાલાયક ચીજ છે. ઉતાવળી પ્રકૃતિને ભગવાનને અનાદિકાળથી દુશ્મનાવટ છે. ઉતાવળી ને ચંચળ પ્રકૃતિ સાથે ભગવાનને અનાદિકાળનું દુશ્મનાવટ છે. અને સાત્વિક પ્રકૃતિ વાળા મુક્તો સાથે ભગવાનને અનાદિકાળનું સાથે એ ત્રણ જેના સત્સંગ ન કરી શકે, પોતાની કોણ મકાન કાઢે બીજાની કાઢવા માંડે, આખું વાતાવરણ ગમગીન બનાવી દે. મંડળમાં કે તમારા પ્રદેશમાં બહુ ઠંડે કલેજે ઉઠાવડ્યો, બહુ ઠંડે કલેજે. હા, અને નાનું યુદ્ધ રહેવાનું છે જ. સુખી થવું છે, જ્ઞાનની જરૂર નથી, ધર્મની જરૂર નથી, તપસ્યાની જરૂર નથી, ભક્તિની જરૂર નથી. સરળ થાવ, સાદા બનો. આ કેટલું ફાઇન સૂત્ર છે. બહુ સાદું જીવન જીવવું. જેટલી જરૂરિયાત ઓછી એટલું તમારો સાધનાનો માર્ગ સ્પીડી. જેટલા તમે સરળ એટલો તમારો માર્ગ સ્પીડી, તમારો સંબંધ ન તૂટે. આ એક શબ્દો બહુ અગત્યના છે. સાદું જીવન, સરળ જીવન, સિમ્પલ લાઈફ, હાઈ થિંકિંગ, બધું સરખું છે. બહુ સાદું જીવન, બહુ સરળ જીવન. કોઈના હાથ નીચે ઉછેરવાનું મળે તો નસીબદાર સમજવું. કોઈને આપણે લીડ કરવા માટે પ્રયત્ન નહીં કરો. મારે કોકની ગોદમાં ઉછરવું છે, મારે કોઈના નેતૃત્વને સ્વીકારવું છે, એ આપણે ધ્યેય રાખો. ખૂબ ખાટી જાઓ, ભજનમાં વિક્ષેપ જ ના આવે. નેતૃત્વ કરવું છે અને વિક્ષેપ છે. મારે નેતૃત્વની પડછાયા નીચે, મારા નેતાની છત્રછાયા નીચે જીવવું છે. કોઈ વિઘ્ન ના આવે. નેતાને જ વિઘ્ન હોય, સેવકને વિઘ્ન ના હોય. 100% આત્મીય બનો, કોઈ બને કે ના બને. મારો આત્મીયતાનો આનંદ મારે કોઈ સંજોગોમાં છોડવો નથી. સભામાંથી બહાર નીકળ્યા અને પછી વિસ્મૃતિ, એનું નામ આત્મીયતા. સભામાંથી બહાર નીકળ્યા, તમારી ગ્રુપ ગોષ્ઠી અથવા તમારી મિટિંગથી બહાર નીકળ્યા પછી ચર્ચા વિચારણા, એના જેવું કોઈ પાપ નહીં. આત્મીયતાનું ભયંકર ખંડન છે. ભગવાનની ક્રોનિક ઉપેક્ષા છે. ભજન કરો, રડીને ભજન કરો. તમારો આનંદ ન જવો જોઈએ, તમારો સંબંધ ન તૂટવો જોઈએ. કશું જ બગડવાનું નથી, કશું જ બગડવાનું નથી. બધું સરસ થઈ રહ્યું છે. તમને ઊંડાણ આપવું છે. તમે આત્મીય નહીં બનો, તમે ઊંડાણમાં ક્યારેય નહીં જાઓ. તમે આત્મીય નહીં બનો, તમારે ગુણોની વિસ્મૃતિ ક્યારેય નહીં કરી શકો. તમે આત્મીય બનવાનો સંકલ્પ નહીં કરો, તમારો સ્વીકાર કરતા હરતા પણ ભગવાનને માની સહજ સ્વીકારમાં તમે એન્ટ્રી નહીં લઈ શકો. આપણે બંને સાથે કરવું છે. તું કરતા હરતા બી તું છું, આત્મીય બનવું જ છે કરતા હરતા માનીને. આત્મીયતાથી ખૂબ સાધના સરળ થઈ જાય. આત્મીય બનવા માટે અંદર તે સંકલ્પ કરશો તો આમ તમારે હરેક પડે તું કરતા હરતા માનીને જીવવું જ પડશે. જે ટાઈમે જે વખતે જે કાંઈ પ્રભુ કરી કરાવી રહ્યા છે સારા જ માટે, મારા સારા માટે, સૌના સારા માટે થઈ રહ્યું છે એવો માનીને પીછેહટ કરવી. ચર્ચાનો વિષય નહીં. અથવા કોક ભગવદી કાર્યકર્તા હોય જેની ઢાંકની બહુ ઊંડી હોય, જેને કોઈનો અભાવ નથી, એવા કોઈ પાત્ર સાથે ચર્ચા કરવી. બાકી નહીં. હું સાવ નવરો છું, આવી જજો. તમે કહેતા છો તમે હરિધામમાં જ રહીશું, આવીશું જ નહીં.
તમે જ્યાં કહેશો તો અમે આવી જઈશું. એકતા, સાથે મરવું, સાથે જીવવું, સાથે સુખી થવું ને સાથે દુઃખ ભોગવવું, આ એકતા છે. બહુ ઊંચી વાત છે. આત્મીયતામાં તો પ્રભુનો સંબંધ જ જોવાનો છે. સુહૃદ ભાવ તો સંકલ્પ ક્રિયાને ભાવ એના ચરણોમાં, એ તો બહુ ઊંચી કક્ષા છે. હજુ તો આપણે સંપને સમજવાનું છે. આપણે તો જો એકતાને સમજવાની છે. સુહૃદ ભાવ તો અંતિમ અવસ્થા છે. કોઈ ગ્રુપમાં એકતા હોય તો રિઝલ્ટ પ્રભુ આપે જ, પણ આનંદ ના આપે. અને કોઈ ગ્રુપમાં આત્મીયતા હોય તો પ્રભુ હૈયું આનંદ સભર બનાવે. ફેર આટલો છે. કોઈ મુક્તો ને સુહૃદ ભાવથી જીવવું હોય, હૈયામાં મીઠાશ પ્રગટાવી દે. સરસ સરસ થઈ રહ્યું છે. બાકી કાંઈ બગડતું નથી, કાંઈ સુધરતું નથી. સરસ થઈ રહ્યું છે. બગડતું નથી ને સુધરતું નથી. ભગવાન લીડ કરાયા છે અને આપણે લીડ કરે પ્રમાણે દોરાવું છે. લેટ હિમ લીડ according to his own will. We will follow him and him only. એકતામાં તમારા ગ્રુપની શક્તિ વધશે. તમારો ગ્રુપ બળવાન આનંદ નહીં વધે. આનંદ વધારવાને માટે, હૈયામાં મીઠાશ એકધારી પ્રગટે તે માટે, દરેક સેવાનું ફળ નિરંતર પ્રાપ્ત કરવાને માટે આત્મીયતા અનિવાર્ય છે. આત્મીયતા સામાન્ય શબ્દ નથી. આપણે ખુલ્લા દિલની ચર્ચા ન કરીએ એ બી તમારું અહમ છે. તમને એમ ન થવું જોઈએ કે મારા બેટા મારી રીતે કોઈ વર્તું નથી, શું ચર્ચા કરીને કામ છે. એ તમારું ભયંકર સાત્વિક ઈગો છે. આપણે કોઈને કોઈની રીતે વર્તાવા નથી આવ્યા. આપણને પ્રભુ પ્રેરણા કરે, સારા વિચારો મૂકવાના છે. પ્રભુની ઈચ્છા હશે તો પ્રભુ સૌને વર્તાવશે. પ્રભુની ઈચ્છા નહીં હોય તો પ્રભુ નહીં વર્તાવે. મારે તટસ્થ થઈ જવું છે, એકદમ તટસ્થ, ભગવાનના બળે જજુમવાનું છે. માનવીની બુદ્ધિ શક્તિ લિમિટેડ છે. આપણે ભક્તિ કરવાયા છે. આપણે કર્મયોગને ભક્તિયોગમાં લય કરવો છે. એકલો કર્મયોગ ઝંઝાવતી છે. કર્મ સાથે જ્ઞાન અને ભક્તિનો સમન્વય એટલે આત્મીયતા છે. આનંદ જશે નહીં. હે મહારાજ, મારા હૈયાને વિશે કેવળ તારું જાન બનવું રહે. ભક્તિ એટલે વફાદારી પ્રભુ સાથેની. ભક્તિ એટલે તારા જ જાન બને જેવું છે. કેવળ કૃષ્ણ કોન્શિયસનેસ, કેવળ મહારાજ કોન્શિયસનેસ, ગુણાતીત કોન્શિયસનેસ. ભક્તિ એટલે તમારા ગમતાથી બીજું કાંઈ વિશેષ કરવું નથી. તમને તમારી ગમતી આત્મીયતાનું પોષણ મારા આત્માના અર્થે હું કર્યા જ કરો મારા મુક્તોની સાથે રહેવા છતાંય. સંબંધવાળા મારા છે, ખોવાઈ જાઓ. સંબંધવાળાનો સ્વીકાર કરો. સંબંધવાળા ખૂબ મોટા છે, એમની સાથે બોલતા શીખો. એમની ખૂબ મર્યાદા રાખો. એમની સાથે વિવેકથી બોલો, કોઈ વિનયતાથી બોલો, કોઈ વિનમ્રતાથી, ભક્તિપૂર્ણ હૃદયથી સેવા કરવાની ભાવનાથી બોલો.